તમે મન ચાહો છો તો હું માતા તમને ના ચાહું? મને માતા ને એવો ડર. હારું, હાલત 2 મહિનામાં જો સુખી કરી દઈશ ને કાયમ માટે, રૂપિયા ગાડી બંગલા બધું આપી દઈશ ને, તો હારો મારાથી દૂર થઈ જશે. તો મને ચિંતા હોય કે મારાથી, હું તો એવું જ ઈચ્છું ને કે મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય, મારો કોઈ એક ભક્ત મારાથી દૂર થાય. તમે ઈચ્છો છો ને એવું કે માં ક્યારે મારાથી દૂર થાય? તો માતાએ ના ઈચ્છતી હોય એટલે તો હું જલ્દી થોડી સુખ આપી દઉં મહિના એક રવિવારમાં? ના આપું, પણ થોડા જીવનમાં તપાઈશ. થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ. પછી ધીરે 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 છે ને એવી આદત થઈ જશે કે દુઃખ હોવા છતાંય તમે એને સહન કરવાની શક્તિ મારી જોડથી મેળવી રહ્યા છો. દુઃખ તો ચલો એક સમય નહીં દૂર થાય, પણ મારા ધામ આવવાથી દુઃખ સહન કરવાની તો શક્તિ તો મળે છે કે નહીં? અને જેટલા થાય એટલા દૂર તો થઈ જ જાય છે, એમાં કહેવાની જરૂર પડતી. જેટલા મારાથી થાય ને એટલા તો ખાલી માનતા યાદ કરવા, મોઢેથી બોલવા કે મારી ખુખાન મેલડી દવાખાને જ્યો છું માં, કેન્સર કીધો છે પણ રિપોર્ટમાં કશું આવે નહીં માં, લાદ રાખજે.